મુજપુર ગામમાં વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા કરતો વિડીયો વાયરલ। મુજપુર ગામમાંથી સામે આવેલા એક વાયરલ વિડીયોએ ગામના વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે। વિડીયોમાં સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમ વિધિ મોટરસાઇકલની હેડલાઇટના પ્રકાશમાં કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે। અંતિમ વિધિ જેવી સંવેદનશીલ ઘડીએ પણ સ્મશાનમાં પૂરતી પ્રકાશ વ્યવસ્થા ન હોવાના દ્રશ્યો સામે આવતા ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ છે। એક તરફ ગામના વિકાસના દાવાઓ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓમાં પણ આવી સ્થિતિ કેમ સર્જાય તેવો સવાલ ઉઠી રહ્યો છે। મુજપુર ગામના અત્યાર સુધીના સરપંચો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। શું આ જ વિકાસની હકીકત છે? એવા પ્રશ્નો ગ્રામજનો અને વાયરલ વિડીયોને જોનારા લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। હવે ગામમાં નવા સરપંચ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના વર્તમાન સદસ્યોના કાર્યકાળમાં શું વિકાસ થાય છે અને સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓમાં ક્યારે સુધારો થાય છે તે આવનારો સમય બતાવશે। પરંતુ હાલ વાયરલ થયેલા આ વિડીયોએ મુજપુરના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સવાલ એ છે કે મૃતકને અંતિમ વિદાય આપવા માટે પણ જો મોટરસાઇકલની હેડલાઇટનો સહારો લેવો પડે તો ગામના વિકાસના દાવાઓ કેટલા સાચા?